આમ આદમી પાર્ટી દ્વારા સદસ્ય અભિયાન અંતર્ગત દંતેશ્વર વિસ્તારમાં આવેલી રાજરત્ન સોસાયટી ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ જનસભા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ને જેમાં શહેર જિલ્લામાંથી આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમને આમ આદમી પાર્ટીના માંજલપુર વિધાનસભા પ્રભારી વિનય ચૌહાણ દ્વારા સંબોધવામાં આવ્યું। જનસભા કાર્યક્રમ અંતર્ગત વિશેષ મુદ્દા પર ચર્ચા કરવામાં આવી। આ કાર્યક્રમમાં માંજલપુર વિધાનસભાના સહપ્રભારી શંભુ ચરણસિંહ, વોર્ડ પ્રમુખ શોલ ઉમેશ ગોસ્વામી તથા વોર્ડ પ્રભારી ધર્મેશભાઈ અને વડોદરા શહેર મહામંત્રી હિતેશ પરમારનાઓની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। નમસ્કાર। આજે આમ આદમી પાર્ટી વડોદરા શહેર ખાતે આવેલું દંતેશ્વર વિસ્તાર વોર્ડ નંબર 16 ની અંદર સાઈ બાબા મંદિર રાજરત્ન સોસાયટી પાસે આવેલો વિસ્તાર ગુજરાત જોડો આંદોલન ગુજરાત જોડો અભિયાનનું પ્રથમ પગલું આજે મૂકી દેવામાં આવ્યું છે। આમ આદમી પાર્ટી 2000 આવી સભાઓ કરવા જઈ રહી છે ગુજરાત રાજ્યની અંદર પાછલા આવતા ખાલી 2 જ મહિનાની અંદર। ગુજરાતની અંદર 2027 ની અંદર પરિવર્તનની લહેર ચાલવાની છે અને આ સરકારને ઉડાવી ફેંકવાનું કામ આમ આદમી પાર્ટીની શરૂઆત આજથી કરી છે। વડોદરા શહેરની અંદર પાછલા 30 થી 35 વર્ષથી કોર્પોરેશનની અંદર તમે જુઓ તો એક જ પાર્ટીની સત્તા છે અને વિપક્ષના નામે કોંગ્રેસ છે, પરંતુ કોંગ્રેસ પણ ભાજપના ઈશારે કામ કરે છે। હું મારા શબ્દ નથી, રાહુલ ગાંધીના જ શબ્દ છે અને સાચું પણ ગ્રાઉન્ડ પર એવું દેખાય જ છે કે રાહુલ ગાંધીના કહેવા પ્રમાણે કે જે ભાજપના લોકો છે અને કોંગ્રેસના લોકો છે એ અને બી ટીમ કરીને કામ કરે છે। કોઈ પણ જાતની કમ્પ્લેન્ટ હોય કે કોઈ પણ જાતનો ટેન્ડર હોય કે કોઈ પણ જાતની કોઈ પ્રોજેક્ટ આવેલું હોય એની અંદર બરાબર બંને કટકી ખાય છે અને એના કારણે વડોદરા શહેરની અંદર નાનકડા વરસાદની અંદર થોડોક જ વરસાદ પડે તો પૂર આવી જાય છે। ગટરની અંદર પાણી જવું જોઈએ એની જગ્યાએ ઉભરાવા લાગે છે। પાણી આવવું જોઈએ તો ગટરનું પાણી મિક્સ થઈને આવે છે। અરે પાણી આવે છે મિક્સ સારું આવે છે તો પછી લો પ્રેશર આવે છે અને ઘણી જગ્યાએ તો ફક્ત પાઇપ અને નળ લગાવી દીધા છે પણ જળ નથી આવતું। આ વડોદરા શહેરની હાલત છે। જ્યારે વડોદરા શહેરને સ્માર્ટ સિટીના નામે કરોડો રૂપિયા આ સરકારે ફાળવ્યા અને ગયા, પણ વડોદરા શહેર એ સ્માર્ટ સિટી બન્યું? ક્યારેય વડોદરા શહેર સ્માર્ટ સિટી ન બની શકે જ્યાં સુધી આવા અભણ નેતાઓ, આવા ભ્રષ્ટાચારી નેતાઓ, આવા જે લોકોને કામ જ કરવામાં ઇન્ટરેસ્ટ નથી, જે લોકોને કઈ જ ખબર નથી, કોઈ એક્સપિરિયન્સ નથી, એવા લોકોને જો આપણે સત્તામાં જ્યારે બેસાડી દઈએ છીએ તો આવી જ હાલત થાય છે અને આવી હાલત ન થાય એના માટે વિપક્ષ લગાવવામાં આવે છે, વિપક્ષને વોટ આપવામાં આવે છે, પરંતુ વિપક્ષ પણ એમના ખોળામાં જઈને બેસી જાય છે। એટલે હવે ગુજરાતની જનતા પાસે આજ સુધી કોઈ એવો વિકલ્પ નહોતો કે ભાજપ નહીં તો કોંગ્રેસ નહીં તો કોણ, તો હવે આમ આદમી પાર્ટી ગ્રાઉન્ડમાં આવી ગઈ છે, પૂરી તાકાતથી આવી ગઈ છે। આજે તમે જોઈ શકો છો કે વિશાળ સંખ્યાની અંદર અમારી પાર્ટીના વિચારધારાવાળા લોકો ભેગા થયા, એમણે એપ્રિશિએટ બી કર્યું, એમણે માન્યું પણ કે અમારી સાથે જે લોકો જે છે અમે જો સત્તામાં આવીએ તો બદલાવ લાવી શકીએ છીએ। એનું કારણ છે હું એક માજી સૈનિક છું, મારી સાથે જે કામ કરનારા લોકો છે, કોઈ ડોક્ટર છે, કોઈ એન્જિનિયર છે, કોઈ સમાજ સેવક છે, કોઈ મોટી કંપનીઓની અંદર મોટા પદો પર કામ કરે છે, એવા લોકો જ્યારે ભણેલા ગણેલા લોકો જ્યારે સત્તામાં બેસશે, આઈએએસ આઈપીએસ અને આવી મોટી અધિકારીઓની પાસેથી કામ લેવાનું જાણશે। એટલે આપ સૌને વિનંતી છે કે આ વખતે આમ આદમી પાર્ટીને એકવાર આપણે મોકો આપવાનો છે, 5 વર્ષ મોકો આપવાનો છે। અમે સત્તામાં ન હોવા છતાંય લોકોના ઘણા કામ કર્યા છે, લોકોના દરેક વસ્તુ અમે સાંભળીએ છીએ। અત્યારે તમે ખેડૂતની વાત લઈ લો, નોકરની વાત લઈ લો, જે નોકરિયાત વર્ગની વાત લઈ લો, મીડિયમ વર્ગની વાત લઈ લો, મજૂરિયાત વર્ગની વાત લઈ લો, ખેડૂતોની વાત લઈ લો, પશુપાલકોની વાત લઈ લો, માલધારીની વાત લઈ લો, કોઈ પણ વ્યક્તિ જુઓ તમે, આમ આદમી પાર્ટી દરેકના પ્રશ્નો ઉઠાવી રહી છે અને અમારા નેતા શ્રી ગોપાલભાઈ ઇટાલિયા વિસાવદર જ્યારથી જીત્યા છે ત્યારથી ગુજરાતની અંદર એક તો નારો બની ગયો છે કે હવે વિસાવદરવાળી કરવાની છે, વિસાવદરવાળી કરવાની છે ને વિસાવદરવાળીનો મતલબ એ છે કે ભાજપને ઉખાડીને ફેંકવાનું છે। વડોદરા શહેર પણ હવે વિસાવદરવાળી કરવા તૈયાર થઈ ગયા છે। ડિસેમ્બરની અંદર ચૂંટણી નજદીક છે। આપ સૌને વિનંતી કરીએ છીએ કે અમારા કેન્ડિડેટ ભણેલા છે, ગણેલા છે, સાફ છે, સુધરા છે,
કોઈ પણ જાતના એમના ઉપર કલંક નથી, કોઈ ભ્રષ્ટાચાર કરે નહીં એવા વ્યક્તિ છે જેમની સાચી એવી ભાવના છે, જે ભૂતપૂર્વ સૈનિકો છે એવા લોકો અમારી સાથે છે. એવા લોકોને ચૂંટો. તમારા વિસ્તારની અંદર મોટા પરિવર્તન જરૂરથી લાવશે અને તમારા કામ એટલીસ્ટ કરશે અને કોઈ ભ્રષ્ટાચાર નહીં થાય એની જવાબદારી અમે લઈશું. જય. આમ આદમી પાર્ટી જેવી રીતે આ સભા થઈ છે આવી માંજલપુર વિધાનસભાની અંદર લગભગ 30 સભાઓ અમારે કરવાની છે. ત્યારબાદ અમે દરેક બૂથની અંદર અને દરેક પેજ સુધી અમે અમારો કાર્યકર્તા પહોંચાડીશું. અત્યારે 4 મહિનાની અંદર અમે માંજલપુર વિધાનસભાના જેટલા વોર્ડ છે, 4 વોર્ડ છે, એના દરેક ઘરને ટચ કરવાના છે. દરેક ઘરની પાસે અમારી વાત પહોંચાડવાના છે, અમારા કેન્ડિડેટના ચહેરા પહોંચાડવાના છે અને ચહેરા પહોંચાડ્યા પછી અમે એમને કન્વિન્સ કરીશું, નાની નાની સભાઓ કરીશું અને બૂથ કમિટી અમારી એકદમ મજબૂત થશે અને પેજ કમિટી સુધી અમે જઈશું અને માઇક્રો મેનેજમેન્ટ કરીને ભાજપ જે રીતે માઇક્રો મેનેજમેન્ટના ખાલી પૈસા વેચીને ડંફાસો મારે છે, અમારા પાસે નિસ્વાર્થ વગર પૈસે જે લોકો અમારી સાથે ભેગા થાય છે એ લોકો અમારા માટે કામ કરશે અને દરેક પેજ પર અમારો માણસ